આજે વાંકાનેર ચંદ્રપુર નેશનલ હાઈવે પર આવેલા સ્ટાર પ્લાઝામાં ફાયર સેફટીના સાધનોના અભાવના કારણે દુકાનોમાં સીલ મારી દેવામાં આવ્યું. અમોને મળેલી માહિતી મુજબ સ્ટાર પ્લાઝાના બિલ્ડરને ચાર નોટિસ આપવા છતાં તેમને કોઈ વ્યવસ્થા કરી નહીં અને જવાબ ન આપતા આખરે આ પગલાં લેવામાં આવ્યા. અમને મળેલી માહિતી મુજબ સ્ટાર પ્લાઝામાં આશરે પોણા 300 દુકાનો આવેલી છે. આ તમામ દુકાનોમાં સીલ લાગી જતા દુકાનદારોને ધંધા બંધ થઈ ગયા છે. ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા બિલ્ડરોને કરવાની હોય છે. આમ પોતાની દુકાનમાં સીલ લાગી જતા દુકાનદારોનો બિલ્ડર પર ભારે રોષ જોવા મળી રહ્યો હતો. બધાનો એક જ સવાલ છે કે હવે આ સીલ ક્યારે ખુલશે અને સ્ટાર પ્લાઝામાં પોતે ધંધો ક્યારે કરી શકશે. સેફટી રાજકોટ ઓફિસને આજથી 6 મહિના પહેલા અમે લેખિત નોટિસની રજૂઆત કરી હતી કે ભાઈ અમારા રેસિડેન્ટની બાજુમાં આવડું મોટું વિશાળ કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવેલું હોય અને આ કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીની એક પણ સુવિધા ન હોય તો ગુજરાતમાં અનેક જગ્યાએ આવા ફાયરના મોટા મોટા કિસ્સાઓ બન્યા છે. ન કરે કુદરતને આવી ઘટના અહીંયા ઘટે તો આના જવાબદાર કોણ? જેના ભાગરૂપે ફાયર સેફટી તરફથી આજે આ બિલ્ડિંગને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. કારણ કે આ બિલ્ડિંગના ઓનરને ફાયર સેફટી તરફથી 3 નોટિસો આપી અને એને જાણ કરેલી અને છેલ્લે 4થી નોટિસ આપીને કીધું કે ભાઈ આપને આ છેલ્લી તક આપવામાં આવે છે, આપની પાસે કાંઈ ફાયર સેફટી ના સર્ટિફિકેટો હોય, ફાયર સેફટી ત્યાં ચાલુ હોય તો અહીંયા અત્રેની કચેરીએ રજૂ કરવું, અન્યથા આપની સામે આગળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જેના ભાગરૂપે આજે ફાયર સેફટી તરફથી આ બિલ્ડિંગને સીલ મારવાની કાર્યવાહી અત્યારે અહીંયા થઈ રહી છે.